શિવકથા વક્તા શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ જોશીજીનું મસ્કા એકાદશ મહાદેવ મંદિર અને ધ્રબુડી તીર્થ ખાતે ભાવભર્યું દર્શન। માંડવી તાલુકાના મસ્કા ગામે આવેલ ઐતિહાસિક એકાદશ મહાદેવ મંદિર ખાતે પ્રખ્યાત શિવકથા વક્તા શ્રી શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ જોશીજીએ ભાવપૂર્વક દર્શન કરી ધર્મપ્રેમીઓમાં આસ્થાનો ઉમંગ જગાવ્યો હતો। શિવભક્તોમાં વિશેષ પ્રતિષ્ઠા ધરાવતા શાસ્ત્રીજીના આગમનને લઈને મંદિર પરિસરમાં ભક્તિપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું। દર્શન બાદ શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ જોશીજીએ પિતૃતર્પણ માટે વિશેષ મહત્વ ધરાવતા ધ્રબુડી તીર્થની પણ મુલાકાત લીધી હતી। અહીં પિતૃસ્મરણ સાથે તીર્થ દર્શન કરી આધ્યાત્મિક લાભ લીધો હતો। ધ્રબુડી તીર્થ કચ્છભરમાં પિતૃતર્પણ માટે પ્રસિદ્ધ હોવાથી શ્રદ્ધાળુઓ માટે આ સ્થળનું વિશેષ મહત્વ છે। આ પ્રસંગે શાસ્ત્રી શ્રી વિષ્ણુપ્રસાદ જોશીજીએ માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ મુન્દ્રા તાલુકાના ટુંડા ગામે તેમના દ્વારા 278મી શિવ મહાપુરાણ કથા ચાલી રહી છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો ઉપસ્થિત રહી શિવભક્તિનો લાભ લઈ રહ્યા છે। દર્શન દરમિયાન ગૌરીશંકરભાઈ કેશવાણી, મણિશંકરભાઈ, ભાવેશભાઈ મોતા તેમજ એકાદશ મહાદેવ મંદિર વિકાસ સમિતિના પ્રમુખ કીર્તિભાઈ ગોર સહિતના અગ્રણીઓએ શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ જોશીજીનું શાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન આપી સન્માનપૂર્વક સ્વાગત કર્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ, સંસ્કાર અને આધ્યાત્મિકતાનો સુમેળ જોવા મળ્યો હતો। મંદિર પરિસરમાં શિવ નામના જયઘોષ સાથે વાતાવરણ ભાવભર્યું બન્યું હતું અને શ્રદ્ધાળુઓએ શાસ્ત્રીજીના દર્શનનો વિશેષ લાભ લીધો હતો। અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા। જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય। સૌપ્રથમ તો હું એમ કહીશ કે આ પાવન ધરા છે મસ્કાની ધરા ઉપર ઘણા બધા સંતોએ પણ અહીંયા જે ખાખીવાડું કહેવાય છે એ જગ્યા ઉપર ઘણા બધા સંતોએ તપ કર્યું છે, એટલે તપોભૂમિ છે। અને ભગવાન એકાદશ મહાદેવ આપણે બધા તો જાણતા જ હોઈએ છીએ, મસ્કાવાસી છીએ, કચ્છમાં હોઈએ છીએ, આપણે બધા જાણતા હોઈએ છીએ કે આ સરસ મજાની ભૂમિ છે। ઘણા બધા દર્શનાર્થી આવે છે અને ઘણા બધા અહીંયા કથાઓ વગેરે પણ થતી હોય છે। અને આજે જ પાવન દિવસે શિવ કથાકાર જોશી મહારાજ તરીકે ઓળખાય છે અને ઉત્તર ગુજરાતના એ વક્તાશ્રી છે અને 300ની આજુબાજુ હવે કથાઓ થશે, એટલી કથાઓ કરી ચૂક્યા છે, 200થી ઉપર, 250થી ઉપર। અને ગૌરીશંકરભાઈ એમને તેડી આવ્યા કે ભાઈ અહીંયા આવ્યા છો તો અમારી પણ મસ્કાની જે ભૂમિ છે ને ત્યાં એકાદશ મહાદેવ બિરાજમાન છે જગદંબિકા સાથે, તો તમે દર્શનાર્થે આવો। અને ભાઈજી આવ્યા દર્શનાર્થે અને મને પર્સનલી વ્યક્ત કર્યું કે મહારાજજી મને બહુ જ આનંદ આવ્યો અને મને એમ કીધું કે અહીંયા પણ કંઈ કથાનું આયોજન થાય તો મને વધુ આનંદ આવશે કથા કરવાનું। તો એમને પણ આનંદ આવ્યો અને આપણે બધાને તો હંમેશા આનંદ આવતું જ હોય છે, મસ્કાના વાસીઓ છીએ। તો આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ અને મહારાજજી તમારું પણ ધન્યવાદ। અને તમે અહીંયા આવ્યા અને ભગવાન મહાદેવના આશીર્વાદ લીધા અને તમે પણ સરસ મજાનું અહીં કંઈક આયોજન કરો અને શિવના ગુણાનુવાદ ગાઓ એવી તમને પણ પ્રાર્થના। અને આપ ચેનલને બધાને આભાર, સુનિલભાઈનો આભાર અને સર્વેનો આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ। ઓમ નમઃ શિવાય। તો સૌથી પહેલા તો આપણા ન્યૂઝ ચેનલનો પહેલા આભાર વ્યક્ત કરું અને બીજું મારી સાથે જે અમારા ગૌરીશંકર ભૂદેવ સાથે અમારા ભાવેશભાઈ ભાગવત આચાર્ય તેમજ મારા હાલ કથા જે ચાલુ છે ટુંડા ગામ મધ્યના જે પૂજાના કર્મ આચાર્ય મારા નાનુ મહારાજ સાથે અમારા ગૌરીશંકર મહારાજ અને આપશ્રીનો પહેલાં તો આભાર વ્યક્ત કરું છું। અને મારું નામ આમ તો જો કે મૂળ નામ વિષ્ણુપ્રસાદ જોશી છે, પણ શિવકથાના માધ્યમથી મારા સરનેમ ઉપર જોશી મહારાજ તરીકે મને ઓળખતા હોય છે। અને બીજું ભગવાન મહાદેવને પ્રસન્ન કરનારી અને શિવ ભક્તોને બહુ પ્રિય લાગનારી શિવકથા ભગવાન મહાદેવની કૃપાથી હું ગાયન કરું છું, એટલે મને મોટાભાગે લોકો શિવપ્રિય જોશી મહારાજ તરીકે ઓળખતા હોય છે। અને મારું કાર્ય શિવ મહાપુરાણની કથા જ ગાયન કરવાનું છે। અને મેં બ્રાહ્મણ એટલે બાલ્યાવસ્થાથી ભગવાન શિવની ભક્તિ તો બ્રાહ્મણના ખૂનમાં જ હોય, એની ગળથુથીમાં જ ભગવાન મહાદેવની ભક્તિ રહેલી હોય, કારણ કે બ્રાહ્મણોનો ઈષ્ટ દેવતા જ ભગવાન શંકર છે અને બ્રાહ્મણોના મોટાભાગે નામ હોય એની પાછળ શંકર લાગે। અમારા દાદા એમનું નામ ગૌરીશંકર, આ દાદાનું નામ લક્ષ્મી શંકર, મણિશંકર, ઉમાશંકર, આવા બધા નામ બ્રાહ્મણોની પાછળ શંકર લાગતું જ હોય છે। એટલે બ્રાહ્મણના ભગવાન શિવની ભક્તિ એના લોહીમાં હોય, માના ઉદરમાંથી, માના ગર્ભમાંથી બ્રાહ્મણને શિવની ભક્તિ મળતી હોય છે। અને એ હિસાબથી હું ભગવાન મહાદેવની
ભક્તિના પ્રભાવથી અને બ્રાહ્મણ છે એટલે વિદ્વતા પણ હોય, શાસ્ત્રનું જ્ઞાન પણ હોય, સંસ્કૃત પણ હોય, એટલે એ સંસ્કૃતના પ્રભાવથી શિવ મહાપુરાણ ગ્રંથનું ગાયન કરું છું. અને અત્યાર સુધીમાં લગભગ 277 જેવી શિવ મહાપુરાણની કથા ગાયન કરી છે. અને હમણાં હાલ અત્યારે બાજુના ગામમાં ટુંડા ગામ મધ્યે 278મી શિવ મહાપુરાણની કથા ગાયન થઈ રહી છે. અને ત્યાં અમારા ગૌરીશંકર દાદા મસ્કા ગામ જ્યાં એકાદશ રુદ્ર સ્વરૂપ એકાદશ મહાદેવ બિરાજમાન છે, તો મને એમને કહ્યું કે આવો મહાદેવ છે, તો જ્યાં પણ આવા શંકર ભગવાનના દિવ્યતાથી સભર ઉર્જા સભર જે શિવાલયો હોય ત્યાં મને કોઈ સમાચાર મળે તો હું ત્યાં એની મુલાકાત લેતો હોઉં છું. અને અહીંયા પણ આવ્યા, ભગવાન શિવની સુંદર પૂજા કરી યથાયોગ્ય જળથી અને દર્શન કર્યા. બહુ આનંદ આવ્યો. મસ્કા ગામ એટલે બ્રાહ્મણોનું ગામ છે અને બ્રાહ્મણોના ગામમાં ભગવાન શંકરનું આવું સુંદર શિવાલય. આવું શિવાલય લગભગ મેં આજ સુધી 14 વર્ષથી શંકર ભગવાનની કથા લઈ અને ગામ ગામ, નગર નગર, શહેર શહેર ફરું છું. પણ આવા એક સાથે ભગવાન શંકરના 11 શિવલિંગો હોય, આવા એકાદશ રુદ્ર સ્વરૂપ હોય, આવું શિવાલય હજી સુધી મેં મારા જીવનમાં જોયું નથી. પણ અમારા દાદા જે જીવન્યુજમાં સુંદર રીતે કાર્યરત છે અને એમને પણ કહ્યું કે મહારાજ આવું શિવાલય વિશ્વની અંદર લગભગ બહુ ઓછા છે. સારા વિશ્વની અંદર એકાદ કે બે આવા એકાદશ શિવલિંગ વાળા શિવાલયો હોય છે. તો એ આવા શિવાલયના આજે સુંદર દર્શન થયા, પૂજા થઈ, એ બદલ હું સ્વયં મારી જાતને ધન્ય માનું છું અને મારા સૌભાગ્યને પણ માન ધન્યતા આપું છું કે ભગવાન મહાદેવની કૃપા વગર આવા શિવાલયના દર્શન જલ્દી મળતા નથી. ને આમ તો હું શિવ કથામાં પણ કહેતો હોઉં છું કે ભગવાન શંકરની ભક્તિ એ 1 જન્મના પુણ્યથી નહીં, 7 જન્મના પુણ્યથી નહીં, 71 જન્મના પુણ્યથી નહીં, લાખ નહીં, કરોડો નહીં, પણ કે જન્મ જન્માંતર પુણ્યમ ભવતી તદપ લભત શંભો ભક્તિ. જન્મ જન્મના પુણ્યનો ઉદય થાય ને ત્યારે ભગવાન મહાદેવની ભક્તિ મળે છે. તો અહીંયા જે પણ શિવ પ્રેમીઓ આવે છે એ બધાનું ભગવાન મહાદેવ મનોરથ પૂરા પણ કરે છે. અને હું પણ મારો મનોરથ લઈને અહીંયા આજે દર્શન કર્યા છે. અને મારો સંકલ્પ એક જ છે કે પૂરા વિશ્વમાં જ્યાં જ્યાં પણ શિવ સનાતન પ્રેમીઓ, શિવ પ્રેમી, શિવ ભક્ત સનાતનીઓ રહે છે, એમના હૃદય સુધી ભગવાન શિવ મહાપુરાણની કથા અંતર્ગત ભગવાન શંકરનું ચરિત્ર પહોંચાડવાનો મારો લક્ષ્યાંક છે. અને એ મનોરથ લઈને અહીંયા હું ઉપસ્થિત થયો છું. તો ભગવાન શિવને પ્રાર્થના કરું કે ભગવાન મહાદેવ સમગ્ર વિશ્વમાં જે પણ શિવ પ્રેમીઓ, શિવ ભક્તો છે એ બધાનું કલ્યાણ કરજે. ધેનુ, વિપ્ર, સાધુ, સંત, ભક્ત એ બધાની તમે રક્ષા કરજો. અને મારા જે મનોરથો છે પૂરા વિશ્વની અંદર જ્યાં જ્યાં પણ શિવ ભક્તો રહે છે એના હૃદય સુધી ભગવાન શંકરની ભક્તિ યુક્ત ભગવાન મહાદેવનું ચરિત્ર પહોંચાડવાનો પ્રયાસ કરું, એવી મંગલ પ્રાર્થના સાથે આપ મીડિયા રિપોર્ટર અમારા પત્રકાર ભાઈ સુનિલભાઈ જેમનો પણ આભાર વ્યક્ત કરું છું. આપણી મુન્દ્રા તાલુકાના ટુંડા ગામે પૂજ્ય મહારાજ જોશી મહારાજની શિવકથાનું આયોજન થઈ રહ્યું છે. એ પ્રસંગે મહારાજ શ્રી કચ્છના પ્રાચીન તીર્થધામ ધરબુડીની મુલાકાત લીધી હતી અને દેવ દર્શન કરી તે ધન્યતા અનુભવી. અને આજુબાજુના જે તીર્થ સ્થાનો છે એમાં સરે જગ્યા દર્શન કર્યા અને બહુ આનંદ વ્યક્ત કર્યો. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ, ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ, ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ.
અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ. વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળે મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.